ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને જબરજસ્ત કોકડું ગૂંચવાયું છે। કોંગ્રેસ પાસે બહુમતી છે, ભારતીય જનતા પાર્ટી પાસે એક સભ્યની અછત છે ને આમાં અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકામાં છે। થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી દિનુ ભોગા સોલંકી ઉપર। ત્યારે આજે જે બેઠક મળી છે ત્યારે શું બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતના જે પરિણામો જાહેર થયા તેણે સૌ કોઈને ચોંકાવ્યા, કેમ કે દિનુ ભોગા સોલંકીના ગઢમાં કોંગ્રેસ બહુમતીમાં જોવા મળી। કોંગ્રેસ પાસે 12 સભ્ય, ભાજપ પાસે 11 સભ્ય અને એક અપક્ષ ઉમેદવારની પણ જીત થઈ। ત્યારે કોંગ્રેસના ઉમેદવારો દ્વારકાએ દર્શન ગયા હતા। દરમિયાન પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે રાત્રિ દરમિયાન પોલીસ તેમના રૂમમાં ત્રાટકે છે અને તેમને બળજબરીપૂર્વક નિવેદનો નોંધાવે છે ને આખો જે બબાલનો મામલો સામે આવ્યો। આ ઘટનામાં એડવોકેટ આનંદ યાજ્ઞિકની પણ એન્ટ્રી થઈ। તેમણે પણ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સમક્ષ તેમજ જે ભાજપના નેતાઓ છે તેમના સમક્ષ ફરિયાદ નોંધવા માટે એક રજૂઆત કરી। આખો જે વિવાદ ચાલી રહ્યો હતો તે વચ્ચે અત્યારે અલગ અલગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે કોડીનાર તાલુકા પંચાયતમાં હજી પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી, કેમ કે 12 ઉમેદવારો કોંગ્રેસના છે, 11 ઉમેદવારો ભાજપના છે ને એક ઉમેદવાર અપક્ષ છે ને અપક્ષની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવી રહી છે। આજે જે બેઠક મળી છે એ બેઠકમાં અપક્ષ ઉમેદવાર કોને ટેકો આપે છે, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ? જો કોંગ્રેસને ટેકો આપે છે તો કોંગ્રેસની સત્તા કોડીનાર તાલુકા પંચાયતમાં બનશે અને જો ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે તો પછી અહીંયા ટાઈ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। એટલે હજી આ સ્પષ્ટ નથી થઈ રહ્યું। દિનુ ભોગા સોલંકી જે પૂર્વ સાંસદ છે તેમનો ગઢ મનાય છે, તેમના પર ગંભીર આક્ષેપો થયા। કોંગ્રેસના ઉમેદવારોએ લગાવ્યા કે તેઓ દ્વારા સામ દામ દંડ ભેદ તમામ જે નીતિઓ છે તે અપનાવી લીધી કોંગ્રેસના ઉમેદવારોને તોડવા, પરંતુ તે સફળ નથી થયા। ત્યારે એક ભયનો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો। હવે જોવાનું એ રહ્યું કે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે અંતે પરિણામો આ બાબતમાં શું મળે છે। આજે કોણ ઉપપ્રમુખ અને પ્રમુખ તાલુકા પંચાયતનું કોડીનારનું બને છે તે હવે થોડીક જ ક્ષણોમાં ખબર પડશે। પણ આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે તોડજોડની નીતિની પણ શરૂઆત કોડીનારમાં થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।